નમસ્કાર ગુજરાતના ભાવિ અધિકારીઓ, સ્વાગત છે તમારું આપણી આ નાનકડી પણ મજબૂત ફેમિલી જીપીએસસી મટીરિયલમાં. આજે આપણે જોવાના છીએ જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના પ્રશ્નો, જે આવનારી જીપીએસસી, સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાઓમાં સીધા જ પૂછાઈ શકે છે. તો આપણે સમય બગાડ્યા વગર સીધા જ પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, ભારતની આ પ્રથમ નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબોરેટરી કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે? જવાબ, નવી દિલ્હીમાં. પ્રશ્ન 2, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓ માટે સુનિશ્ચિત પેન્શન યોજનાની જાહેરાત કરી છે? તમિલનાડુ. પ્રશ્ન 3, ભારત સરકારે તાજેતરમાં કયા દેશના નાગરિકો માટે ખાસ ઈ-પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા લોન્ચ કર્યા છે? જવાબ છે ચીન દેશ માટે. પ્રશ્ન 4, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલકોનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? જવાબ છે 2026 વર્ષને. પ્રશ્ન 5, રાવલપિંડીમાં તાજેતરમાં શોધાયેલા 2000 વર્ષ જૂના સિક્કા કયા કુષાણ શાસક શાસનકાળના છે? જવાબ છે વાસુદેવ પ્રથમ. છઠ્ઠો પ્રશ્ન, યુએઈ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ પ્રયાસ પર વૈશ્વિક સ્તરે પ્રથમ 5માં ફિનિશ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? જવાબ છે અતિકા મીર. પ્રશ્ન 7, હાઈ-સ્પીડ ટેકનોલોજી આધારિત કામગીરી અને ડ્રોન યુદ્ધ માટે રચાયેલ નવા ભારતીય સેનાની વિશેષ દળનું નામ શું છે? જવાબ છે ભૈરવ. પ્રશ્ન 8, ભારતીય રેલવેના કયા વિભાગ હેઠળ ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થશે? જવાબ છે ઉત્તરી રેલવે. પ્રશ્ન 9, વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિફાઈડ એટલે કે વીજકરણ ધરાવતું રેલ નેટવર્ક કયા દેશનું છે? જવાબ છે આપણા ભારત દેશનું. 10મો પ્રશ્ન, આધુનિક ભારતીય ઇકોલોજીના પિતા તરીકે કોને વ્યાપકપણે ઓળખવામાં આવે છે? જવાબ છે માધવ ધનંજય ગાડગીલને. પ્રશ્ન 11, આધાર સેવાની જાહેર સમજને સરળ બનાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ આધાર મોસ્કોટનું નામ શું છે? જવાબ છે ઉદય. પ્રશ્ન 12, ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી ભાગીદારીને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરાયેલ સંકલિત ડિજિટલ પોર્ટલનું નામ શું છે? જવાબ છે પંખુડી. પ્રશ્ન 13, 1931 પછી પહેલીવાર 2027ની વસ્તી ગણતરીમાં કયા મહત્વપૂર્ણ ડેટા સંગ્રહને ફરીથી રજૂ કરવામાં આવી રહ્યો છે? જવાબ છે જાતિ ગણતરી. પ્રશ્ન 14, ભારત રોડ નિર્માણમાં બાયોબિટ્યુમેનનું વ્યાપારી ઉત્પાદન કરનાર વિશ્વનો કેટલામો દેશ બન્યો છે? જવાબ છે પ્રથમ. પ્રશ્ન 15, તાજેતરમાં અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે? જવાબ છે 66. પ્રશ્ન 16, કેન્સરની વહેલી તપાસ માટે ગાંધીનગરમાં કઈ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? જવાબ છે આશા વાનનું. પ્રશ્ન 17, કઈ જિલ્લા અદાલત ભારતની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા અદાલત બની છે? જવાબ છે કલ્પેટ્ટા. પ્રશ્ન 18, તાજેતરમાં કઈ ભારતીય એરલાઇન ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં જોડાનારી 5મી એરલાઇન બની છે? જવાબ છે અકાશા એર. પ્રશ્ન 19, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયન તેલના વેપાર પર કેટલા ટકા જકાત લાદવાના બિલને મંજૂરી આપી છે? જવાબ છે 500%. પ્રશ્ન 20, ભારતનો પ્રથમ બાયોહેપી ડિસ્ટ્રિક્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે? જવાબ છે અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 21, તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર જિન્સન જોહન્સન કઈ રમત સાથે સંકળાયેલા છે? જવાબ છે એથ્લેટિક્સ. 22મો પ્રશ્ન, તાજેતરમાં ભોપાલ શહેરની નજીક આવેલું ક્યુ ટાઈગર રિઝર્વનું નામકરણ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકરના નામ પરથી રાખવામાં આવ્યું છે? જવાબ છે રાતાપાણી ટાઈગર રિઝર્વ. 23મો પ્રશ્ન, યુરોપિયન ભૂ-રાજનીતિમાં અવારનવાર જેનો ઉલ્લેખ થાય છે તે વેઇમર ટ્રાયેંગલ નીચેનામાંથી કયા દેશનું બનેલું છે? જવાબ છે ફ્રાન્સ, જર્મન અને પોલેન્ડ. 24મો પ્રશ્ન, ભારતમાં મહિલાઓ માટેના ટોચના શહેરોના અહેવાલમાં 2025 માટે ભારતના સૌથી વધુ મહિલા મૈત્રીપૂર્ણ શહેરોની યાદીમાં કયું શહેર ટોચ પર હતું? જવાબ છે બેંગ્લુર અને બીજા નંબરે ચેન્નાઈ. 25મો પ્રશ્ન, 2024ની સરખામણીમાં 2025માં ભારતની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતામાં કેટલા ટકાનો વધારો થયો છે? જવાબ છે 22.6%.
તો મિત્રો આ હતા જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયાના મહત્વના પ્રશ્નો. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે આપણે ફક્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આવનારી જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાઓમાં સીધા જ પૂછાઈ શકે તેવા જ પ્રશ્નો જોઈશું. જો તમને અમારું કામ ગમતું હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે આજે જ જીપીએસસી મટીરિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.